સંસારના સુખ દુઃખમાં ભગવાનની કૃપા છે. વાદળાના દર્શન થતા નથી, સૂર્યના દર્શન થાય છે. જીવનમાં માન અપમાન, લાભ હાનિ, સુખ દુઃખ ગમે તેવો પ્રસંગ આવે એ પ્રસંગમાં પરમાત્માની કૃપાના દર્શન કરો. પ્રેમથી ભગવાનના નામનો જપ કરો, તમારું કલ્યાણ થશે. અતિ પાપ હોવાથી ભગવાનના નામમાં પ્રીતિ થતી નથી. પ્રભુના નામમાં પ્રેમ થાય તો માનવ નામ છોડી શકે જ નહીં. ભગવાન કરતા પણ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. રામાયણમાં વર્ણન આવે છે, પથ્થર ઉપર શ્રી રામ 3 અક્ષર લખે છે. તે પથ્થર સમુદ્રમાં છોડે છે, એ ડૂબતો નથી, તરે છે. રામ નામમાં કેવી શક્તિ છે, જળ પથ્થર પણ તરે છે. રામચંદ્રજી ત્યાં વિરાજતા હતા. રામ જુએ છે, આ લોકો પથ્થર ઉપર મારું નામ લખે છે, મારા નામથી પથ્થર તરે છે, તો મારા હાથે નાખેલો પથ્થર નહીં તરે. રામજીને થોડી શંકા તો થઈ, કદાચ ડૂબી જાય તો. એક વાર હું પ્રયોગ કરું, મારા હાથે નાખેલો પથ્થર તરે છે કે ડૂબે છે, અનુભવ કરો. એકલા રામ સમુદ્ર કિનારે દૂર દૂર ગયા છે. હાથમાં પથ્થર લીધો છે, અહીંયા કોઈ જોનાર નથી, એટલું સારું છે. કદાચ ડૂબી જાય તો ભલે ડૂબી જાય. તે સમયે શ્રી હનુમાનજી મહારાજની નજર ગઈ. શ્રી હનુમાનજી મહારાજનો એક નિયમ છે, રામચરણમાં જ નજર રાખે છે. જે ભગવાનમાં નજર રાખે છે એને ભગવાનની શક્તિ મળે છે. જેને ભગવાનની શક્તિ મળી છે એની કોઈ દિવસ હાર થતી નથી. માનવની હાર કેમ થાય છે? માનવ અભિમાન મારે છે, હું બહુ ભણ્યો છું, હું બધું જાણું છું, હું બહુ બુદ્ધિમાન છું. અભિમાનમાં જીવ ઈશ્વરને ભૂલી જાય છે અને તેથી એની હાર થાય છે. જે ભગવાનમાં નજર રાખે છે એ જીવને ભગવાન શક્તિ આપે છે. જેને ભગવાનની શક્તિ મળી છે એની હાર થતી નથી. હનુમાનજી મહારાજ જ્યાં ગયા ત્યાં જીત થઈ છે. હનુમાનજીએ જોયું, એકલા રામ સમુદ્ર કિનારે દૂર કેમ ગયા છે? ત્યાં શું કરતા હશે? કૂદકો માર્યો છે, રામજીના પાછળ આવીને ઉભા છે. રામચંદ્રજી એવું સમજે છે, હું અહીંયા એકલો જ છું, પથ્થર ફેંકી દે, એ ડૂબી જાય છે. બીજો પથ્થર નાખ્યો છે, તે પણ ડૂબી ગયો. મારા નામથી પથ્થર તરે છે, મારા હાથે નાખેલો પથ્થર તરતો નથી. હવે એક છેલ્લો પ્રયત્ન કરું. ત્રીજો પથ્થર ઉઠાવ્યો, જોરથી ફેંકી દીધો, એ પણ ડૂબી ગયો. ત્યારે તો રામ થોડા નારાજ થયા. મને નામથી તરે છે, મારા હાથે નાખેલો પથ્થર તરતો નથી. રામજીએ પાછળ જોયું, હનુમાનજી મહારાજ હાથ જોડીને ઉભા હતા. રામજીએ પૂછ્યું, હનુમાન તું અહીંયા ક્યારે આવ્યો? હનુમાનજીએ કહ્યું કે આપે પહેલો પથ્થરો નાખ્યો ત્યારથી હું અહીંયા જ ઉભો. મેં બધું જોયું છે. કોઈ પડી જાય છે એને વાગે એનું દુઃખ થતું નથી, અહીંયા જોનાર કેટલા છે એનું દુઃખ થાય. આ હનુમાને જોઈ લીધું છે, ત્યાં જઈને બધાને કહી દેશે એમના હાથે નાખેલો પથ્થર તરતો નથી. રામ નારાજ થયા. હનુમાનજી મહારાજ દર્શન કરે છે. હનુમાનજીએ વિચાર કર્યો, માલિકને પ્રસન્ન કરવા માટે સેવા છે. મારા માલિક નારાજ થાય તો મારી સેવા શા કામ? માલિક આનંદ મારે. એમના
એમના હાથે નાખેલો પથ્થર તરતો નથી, ડૂબે છે, એમને થોડું ખોટું લાગ્યું. હું એમને પ્રસન્ન કરીશ. હનુમાનજીએ રામચંદ્રજીને વંદન કરીને કહ્યું છે, આ જે થયું છે બરાબર થયું છે. એક વાર હું કથા સાંભળવા માટે ગયો હતો અને કથામાં મેં એવું સાંભળ્યું છે, રામ જેને હાથમાં રાખે એ તરે, રામ જેને ફેંકી દે તો ડૂબવાનું જ છે. જે રામને શરણે આવે છે, રામ જેને અપનાવે છે એ ડૂબતો નથી. રામ જેનો ત્યાગ કરે, રામ જેને ફેંકી દે કેવી રીતે કરે? આ જે થયું છે તે બરાબર છે. હનુમાનજી જયારે આવો અર્થ સમજાવ્યો, રામચંદ્રજી પ્રસન્ન થયા. હનુમાન તો બહુ બુદ્ધિમાન લાગે છે. હું એમ માનતો હતો કે હનુમાન બળવાન છે. જેવો બળવાન છે એવો જ બુદ્ધિમાન પણ છે. હનુમાનજીના જેવો જગતમાં કોઈ બળવાન થયો નથી. શ્રી હનુમાનજીના જેવો કોઈ બુદ્ધિમાન પણ થયો. રામચંદ્રજીએ હનુમાનજીને પદવી આપી છે જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. બુદ્ધિમાન પુરુષોમાં હનુમાન સર્વથી શ્રેષ્ઠ છે. આવો બળવાન થયો નથી ને આવો બુદ્ધિમાન પણ થયો નથી. આપણે બધા બુદ્ધિમતામ કનિષ્ઠ. માનવની બુદ્ધિ પ્રાય હલકી હોય. બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે જ કરે છે. પૈસા તો વેશ્યા પણ કમાવે છે. કેટલાકને થોડો સમય મળે તો ભગવાનનું સ્મરણ કરતા નથી. હવે ભાવ વધશે કે ભાવ ઘટશે, શું થશે? બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે કરે એ બુદ્ધિમાન નથી. બુદ્ધિનો ઉપયોગ જે પરમાત્માના માટે કરે છે. માનવમાં બુદ્ધિ છે, બુદ્ધિનો ઉપયોગ ભોગ માટે કરે છે. મને વધારે સુખ મળે, મને બહુ આરામ મળે. વેશ્યા પણ સુખ ભોગવે છે. તુલસી સોઈ ચતુરતા રામ ચરણ લવલીન પરધન પરમન હરણ કો વેશ્યા બડી પ્રવીણ. પૈસા કમાવાની બુદ્ધિ તો બધાને છે. બુદ્ધિનો ઉપયોગ પરમાત્માના માટે કરો. પરમાત્મા પ્રસન્ન થાય, ભગવાનના દર્શન થાય. બુદ્ધિનો ઉપયોગ જે ભગવાનના માટે કરે છે એ જ બુદ્ધિમાન છે. રામચંદ્રજી પ્રસન્ન થયા છે. પછી હનુમાનજીએ કહ્યું કે તમે નારાજ થયા હતા, તેથી તમને મેં આવો અર્થ સમજાવ્યો હતો. સત્ય તો એ છે, તમારા નામમાં જે શક્તિ છે એ તમારા હાથમાં પણ નથી. આજે રામ પ્રત્યક્ષ વિરાજમાન નથી, ત્યારે રામ નામથી અનેક જીવોની બુદ્ધિ સુધરે છે. રામ જયારે પ્રત્યક્ષ વિરાજતા હતા ત્યારે થોડા જીવોનો ઉદ્ધાર કર્યો છે, જે લાયક હતા, જે શરણે આવ્યા છે, એમનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. આજે પ્રત્યક્ષ પરમાત્મા વિરાજમાન નથી, ત્યારે ભગવાનનું નામ અનેકની બુદ્ધિ સુધારે. શાંતિથી ભગવાનના નામનો જપ કરો, તમારું કલ્યાણ થશે. અજામિલ બ્રાહ્મણની કથા કરી. કાન્યકુબ્જ દેશમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો. નામનો એ બ્રાહ્મણ છે. ઘરમાં વેશ્યા રાખી છે, ચોરી કરે છે. એક વાર એવું થયું, કેટલાક સંતો ફરતા ફરતા અજામિલના ગામમાં આવ્યા. સંતોને ભૂખ લાગી છે. ગામમાં એવો કોઈ ગ્રહસ્થ હોય, સાધુઓને ભોજન કરાવે. એના ઘેર અમે જમીશું. જાણતા નથી, અજામિલના આંગણામાં આવીને બેઠા છે. અજામિલ તે સમયે શિકાર કરવા માટે ગયો.
અજા શબ્દ વેદોમાં આવ્યો છે. અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણ. અજા શબ્દનો અર્થ કર્યો છે માયા. માયામાં જે ભળી ગયો છે એને જ અજામેળ. અજામેળ બ્રાહ્મણ છે. જીવ બ્રહ્મનો અંશ છે. બ્રહ્મનો અંશ જીવ બ્રહ્મ સ્વરૂપમાં ભળી જાય એ જ યોગ્ય છે. પરમાત્માનો અંશ હોવા છતાં જીવ માયામાં મળી ગયો છે. અજા શબ્દનો અર્થ છે માયા. માયામાં જે મળી ગયો છે એ જ અજામેળ. માયા શું હોય છે? વિધાતાએ 5-6 જગ્યામાં એવી માયા રાખી છે, એક બે ઠેકાણે તો બધાનું જ મન ફસાયેલું છે. ભોજનમાં માયા હોય. જીવનમાં ભોજનની જરૂર છે, પાણીની જરૂર છે, બરફની જરૂર નથી. પાણી ઠંડુ જ હોય છે. બહુ બરફ ખાવાથી જઠરાગ્નિ બંધ થઈ જાય, અનેક રોગ ઉત્પન્ન થાય. પેટને જેની જરૂર છે તે આપજો. જીભ માગે તે જીભને આપશો નહીં. ભોજનની આવશ્યકતા છે. કેટલાકને એવી આદત હોય છે એક રસાદાર શાક અને એક કોરું શાક. રોજ પાપડ તો હોવો જોઈએ, પાપડ વિના ચાલતું નથી. પાપડની જરૂર નથી, અન્નની જરૂર છે. પેટને જેની બહુ જરૂર છે તે આપજો. પેટ માગે તે પેટને આપજો, જીભ માગે તે જીભને આપશો નહીં. ભોજનમાં માયા છે. કેટલાક લોકોનું મન ભોજનના સ્વાદમાં ફસાયેલું જ રહે છે. ભક્તિનો શત્રુ સ્વાદ છે. જેનો મન ભોજનના સ્વાદમાં ફસાયું છે એ બરાબર ભક્તિ કરી શકે નહીં. ભક્તિનો શત્રુ છે વાદ. કોઈ દિવસ વાદ વિવાદ કરવો નહીં, બીજાનું ખંડન કરવું નહીં, હાથ જોડવા, તમે જે કહો છો એ જ બરાબર છે, મારી ભૂલ છે. ખંડન કરવાથી વેર થાય છે, ખંડન કરવાથી મન બગડે છે. વાદ ન કરો, સ્વાદમાં મન ફસાય નહીં. ભોજનમાં માયા હોય છે, કામ સુખમાં માયા હોય છે. જીવ અનેક વાર કામ સુખ ભોગવે છે, મનથી ઘૃણા આવતી નથી. પૈસામાં માયા હોય છે. લાખ મળે કે 10 લાખ મળે, કોઈ દિવસ એવો મનમાં વિચાર આવતો નથી મારા ભાગમાં જે પૈસો છે તે બીજાને મળે તો સારું, મને પ્રભુએ ઘણું આપ્યું છે. પૈસામાં મન ફસાયેલું હોય છે. થોડી માયા કપડામાં હોય છે. તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં પણ થોડી માયા થાય છે. અરે ઘરમાં જ માયા થાય છે એવું નથી. કથામાં તમે જે જગ્યામાં બેસો છો ત્યાં પણ થોડી માયા થઈ જશે. કેટલાક લોકોની એવી ઈચ્છા હોય છે પાછળથી હું આવું તો પણ મારી જગ્યા મને મળવી જોઈએ, આ મારી જગ્યા છે. 10-11 દિવસ પછી કોઈ કાકો અહીંયા બેસવા આવવાનું નથી, અત્યારે મારી જગ્યા થઈ ગઈ છે. માનો જ્યાં બેસે છે, જ્યાં રહે છે ત્યાં થોડીક માયા થઈ જાય છે. થોડી માયા પુસ્તકમાં પણ હોય. પુસ્તકની ચોરી કરે એ બીજા જન્મમાં મૂર્ખ થાય છે. કેટલાકને એવી ખરાબ આદત હોય છે. કોઈના ઘેર ગયા હતા, સારું પુસ્તક દેખાયું, આગળ પાછળ કોઈ નહોતા, છેલ્લું મૂકી દીધું. મને કોણ પૂછનાર? પુસ્તકની ચોરી કરવી નહીં. પ્રસાદની ચોરી કરે એ ભિખારી થાય છે. પ્રસાદની ચોરી કરવી. સુવર્ણની ચાંદીની ચોરી કરે તે આંધળો થાય. 5-6 જગ્યામાં વિધાતાએ એવી માયા રાખી છે. ઘણા ભાગે બધાનું મન 1-2 ઠેકાણે ફસાયેલું હોય. કદાચ તમને શંકા થશે
તમે કહો છો પૈસામાં માયા છે, ભોજનમાં માયા છે, અમારે પૈસા છોડવા પડશે. માયા બહુ ખરાબ નથી. માયા ભગવાનની જ શક્તિ છે. માયા ઉત્પન્ન કરી કોને? સર્વનો આધાર ભગવાન છે. માયા ભગવાનની જ શક્તિ છે. માયા ભક્તિમાં વિઘ્ન કરે છે એવું નથી, સાથ પણ આપે છે. સંસારમાં કોઈ પણ કામ માયા વિના થતું જ નથી. માયાની જરૂર છે. માયાનો ઉપયોગ કરો ત્યારે યાદ રાખજો કે હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો દાસ છું, હું માયાનો ગુલામ નથી. જીવ જયારે માયાનો ઉપયોગ કરે છે ત્યારે ભગવાનને ભૂલીને માયાનો દાસ બની જાય. તમે બધા ભગવાનના અંશ છો, તમે બધા પ્રભુના પ્યારા છો, તમે પરમાત્માના દાસ છો. માયાનો ઉપયોગ કરો, માયાના આધીન થશો. માયા આરંભમાં સુંદર જેવી લાગે છે. જે માયાના આધીન થઈને અતિ સુખ ભોગવે છે પછી માયા રાક્ષસી થઈ જાય છે. પછી માયા મનમાંથી નીકળતી નથી. હું ભગવાનનો અંશ છું. તમારા લક્ષ્યને ભૂલશો નહીં. તમારા જીવનનું લક્ષ્ય પરમાત્મા છે. મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનના ચરણે જવું છે. હું ભગવાનનો દાસ છું, હું માયાનો દાસ નથી. અગ્નિ બહુ ઉપયોગી વસ્તુ છે. અગ્નિ વિના પાણી ગરમ થાય નહીં, અગ્નિ વિના રસોઈ થાય નહીં. અગ્નિ બહુ ઉપયોગી તો છે, છતાં અગ્નિ સાથે લોકો વધારે પ્રેમ કરતા નથી. અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરે તો દુઃખી થશે. અગ્નિની જરૂર છે, માયાની જરૂર છે. અગ્નિને ઉઠાવે છે ત્યારે શાંતિથી ઉઠાવે છે. માયા અગ્નિ જેવી છે. માયાને ઉઠાવવાનો પ્રસંગ આવે તો વિવેકથી ઉઠાવો. વિવેક એટલે શું? મારે ભગવાનના ચરણે જવું છે. તમારા લક્ષ્યને ભૂલશો નહીં. તમારા સ્વરૂપને યાદ રાખો. માયાના ગુલામ ન બનો. જીવ જયારે માયાનો ઉપયોગ કરે છે ત્યારે સ્વરૂપને ભૂલીને માયાનો દાસ બની જાય છે. ત્યારે માયા રડાવે છે. માયા બહુ ખરાબ નથી. માયા ભગવાનની જ શક્તિ છે. માયાનો વિવેકથી ઉપયોગ કરો. અગ્નિનો ઉપયોગ કરે છે, અગ્નિ સાથે વધારે પ્રેમ કરતા નથી. અગ્નિની જરૂર છે. અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરે તો દુઃખી થશે. માયા સાથે વધારે પ્રેમ ન કરો. વધારે પ્રેમ પરમાત્મા સાથે કરો. જીવ પરમાત્માનો અંશ છે, છતાં માયામાં ભળી ગયો છે. આ અજામિળનું સ્વરૂપ છે. ઘરમાં વેશ્યા રાખી છે, ચોરી કરે છે. અજામિળ જંગલમાં શિકાર કરવા માટે ગયેલો. સંતો ફરતા ફરતા ભૂલથી અજામિળના આંગણામાં આવીને બેઠા. કઈક ખાવાનું મળશે. એમને ભૂખ લાગી હતી. ઘરમાં વેશ્યા હતી. વેશ્યાએ વિચાર કર્યો, મારા આંગણે સંત કોઈ દિવસ આવતા નથી, આ ભૂલથી આવ્યા છે. આજે મારા આંગણે ગંગા આવી છે. જીવનમાં બહુ પાપ કર્યું છે. આજે એમની હું થોડી સેવા કરીશ. વેશ્યા બહાર આવે છે, વંદન કરે છે. સંતો જાણતા નથી કે આ વેશ્યા છે. વેશ્યાએ કહ્યું, મહારાજ આપે બહુ કૃપા કરી, મારી બહુ ઈચ્છા છે, ભોજન કરો. સંતોએ કહ્યું, બહુ ભૂખ લાગી છે, અમે ભોજન કરવા માટે જ અહીં આવ્યા. વેશ્યાએ કહ્યું છે, મહારાજ હું પવિત્ર નથી, હું તમને સામગ્રી આપું છું. ભગવાનના માટે રસોઈ બનાવો, ભગવાનને ભોગ ધરો, તમે બધા પ્રસાદ. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, વેશ્યાનું અન્ન લેવું નહીં. આ સંતો જાણતા નથી કે આ વેશ્યા છે. રસોઈ બનાવી છે, ભગવાનને ભોગ ધર્યો, પ્રસાદ લીધો છે.
સંત જેનું ખાય છે એના માટે હૃદયમાં લાગણી થાય છે. આ ઘરમાં મેં ખાધું છે, આ જીવનું ભગવાન કલ્યાણ કરે. સંત જેનું ખાય છે એનું કંઈક એને વધારે આપીને જ ઘર છોડે છે. જેનું ખાય એના માટે પ્રીતિ થાય. ભોજન કર્યા પછી ખબર પડી આ તો વેશ્યા છે. બહુ ભૂખ લાગી હતી ને અમે ભોજન કર્યું. હવે શું થાય? ભગવાનની ઈચ્છા, આ ઘરમાં ખાધું છે, આ જીવનું ભગવાન કલ્યાણ કરે. સંતોને લાગણી થઈ છે, ગમે તે હોય પણ એનું અમે ખાધું છે. અજામિલા આવ્યો છે. વેશ્યાએ અજામિલને કહ્યું, આ સાધુઓને મેં જમાડ્યા છે, તમે વંદન કરો તો તમને આશીર્વાદ મળશે, તમારું કલ્યાણ થશે. અજામિલ હસવા લાગ્યો. એને કહ્યું, મેં હું કોઈ સાધુને માનતો નથી. વેશ્યાએ આગ્રહ કર્યો, વંદન કરો. જીવનમાં પાપ બહુ કર્યું છે. વેશ્યાના કહેવાથી અજામિલ સંતોને વંદન કરે છે. સંત જાણતા નથી કે આ પાપી અજામિલ છે. આશીર્વાદ આપ્યો, તારું કલ્યાણ થશે, ભગવાન તમારા ઉપર કૃપા કરે, તમે ભગવાનના ભક્ત બનો. સંત વિષયાનંદ આપતા નથી, સંત ભજનાનંદ આપે. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો, સંત કોઈ દિવસ તમને યાદ કરે. સંતોનો એક નિયમ હોય છે, કોઈ સ્ત્રીનું સ્મરણ કરવું નહીં, કોઈ પુરુષને યાદ કરવો નહીં. કોઈ સંત સાથે એવો સ્નેહ કરો, કોઈ દિવસ તમને યાદ કરે, તમારું કલ્યાણ થશે. ભક્તિ કરવાની ઘણા લોકોને ઈચ્છા હોય છે, ઈચ્છા મનમાં જ રહી જાય. કાળ પકડવા માટે આવે છે. કોઈ સંત જયારે હૃદયથી આશીર્વાદ આપે ત્યારે જ ભક્તિનો રંગ લાગે છે. સંત ધન આપીને સુખી કરતા નથી, બગડેલા મનને સુધારીને સુખી કરે. સંતો ભક્તિનો રંગ લગાડે છે. સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી, સદબુદ્ધિ આપે છે. કેટલાક લોકો એવું સમજે છે, મહારાજે મને આશીર્વાદ આપ્યો અને પછી બહુ પૈસા મળે. સંત આવો આશીર્વાદ આપતા નથી. અતિ ધન મળે, અતિ માન મળે, અતિ સુખ મળે એ સારું નથી. અનેક જન્મથી જીવ સુખ ભોગતો આવ્યો છે. સંત ભજનાનંદ આપે, વિષયાનંદ આપતા નથી. અજામિલને આશીર્વાદ આપ્યો, તને ભક્તિનો રંગ લાગ્યો, તારા ઉપર ભગવાન કૃપા કરે, તારા ઘરમાં ખાધું છે. અજામિલ હસવા લાગ્યો અને અજામિલે કહ્યું છે, મહારાજ હું ભગવાનને માનતો જ નથી, હું ભક્તિને માનતો નથી, હું નાસ્તિક છું, પાપી છું. સંતોએ કહ્યું, આજે તું માનતો નથી, એક દિવસ એવો આવશે તું માનીશ. અમારી ઈચ્છા છે તને ભક્તિનો રંગ લાગે, અમારી ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરે, તારું કલ્યાણ કરવું છે. તારા ઘરમાં અમને ભોજન મળ્યું, દક્ષિણા મળી નથી, થોડી તું દક્ષિણા આપીશ? અને અમે હસવા લાગ્યું. અને અમે કહ્યું, મહારાજ હું કે તમારો સેવક નથી, હું તમને માનતો નથી. એ તો ઘરમાં વેશ્યાએ બહુ કહ્યું, તેથી પગે લાગ્યો. હું કઈ તમારો ચેલો નથી, પૈસા માંગો છો, ચાલે જાઓ, કઈ મળશે નહીં, તમે મને ઓળખતા નથી, જાઓ અહીંથી. તમારી પાસે જે છે તે હું લૂંટી લેતો નથી, એ જ મારી દક્ષિણા છે, જાઓ અહીંથી. અજામિલ સંતોનું અપમાન કરે છે, વારંવાર બોલે છે, ચલે જાઓ, ચલે જાઓ. સંત હૃદય સરળ હોય. સંતોને ખોટું લાગ્યું. માયાએ જીવને ભૂલાવ્યો છે. જે જીવને માયાએ ભૂલાવ્યો છે એ શું ન બોલે, શું ન કરે,
અજામિળ વારંવાર બોલે છે, જાઓ અહીંથી, કઈ મળશે નહીં. સંતોને ખોટું લાગ્યું નહીં, પ્રેમથી એને સમજાવે છે, અમે અહીંયા રહેવાના નથી, જવાના છીએ, તારું કલ્યાણ કરીને જ અમારે જવું છે, તારું કલ્યાણ થાય. અજામિળને આશ્ચર્ય થાય છે, આ કેવું બોલે છે, તેમનું મેં અનેક વાર અપમાન કર્યું, જાઓ અહીંથી. મને કે છે તારું કલ્યાણ કરીને જઈશ, તારા ઘરમાં ખાધું છે, તારું કલ્યાણ થાય. સંતોએ કહ્યું, અમે પૈસાની દક્ષિણા માંગતા નથી, બીજું કંઈક માગીએ તે તું આપીશ. સંતોના દર્શન કરવાથી, સંતો સાથે વાતો કરવાથી એનું હૃદય થોડું પીગળ્યું. કેવું બોલે છે, તારું કલ્યાણ થાય, તારું કલ્યાણ થાય, આવું બોલે. મેં એમનો તિરસ્કાર કર્યો, મારા માટે એમને કેવી પ્રીતિ છે. અજામિળે કહ્યું છે, હું પૈસો નહીં આપું, પૈસા વિના બીજું કંઈક માગો, મને યોગ્ય લાગે તો આપો. વંદન કરવા માટે આવીએ. સંતોની નજર પડી છે, સમજી ગયા 2-4 મહિના પછી બાળકને જન્મ આપશે. આ જીવનું કલ્યાણ તો કરવું છે. એને અમે કહીશું કે તું નારાયણનું ધ્યાન કર, એ ધ્યાન કરવાનું નથી. એને અમે કહીશું કે નારાયણની તું પૂજા કર, એ પૂજા કરવાનું નથી. આ જીવનું કલ્યાણ તો કરવું છે. સંતોએ વિચાર કરીને કહ્યું છે, ભગવાન કૃપા કરે, તારા ઘરમાં દીકરો થાય તો એનું નામ તું નારાયણ રાખજે, આજ અમારી દક્ષિણા છે. અજામિળને આશ્ચર્ય થાય છે, મારા પુત્રનું નામ નારાયણ રાખવાથી તમને શું મળવાનું છે? કે અમે બધા નારાયણના સેવકો, તારા ઘેર આવ્યા હતા, યાદગીરી રહેશે, તારું કલ્યાણ થશે, તું તારા પુત્રનું નામ નારાયણ રાખ, આજ અમારી દક્ષિણા છે. અજામિળે વિચાર કર્યો, આ દક્ષિણા આપવામાં મારું શું જાય છે? પુત્રનો જન્મ થાય તો એનું નામ હું નારાયણ રાખીશ. આ કથા સાંભળ્યા પછી તમારા ઘરમાં બાબુ આવે તો તમે પણ એનું નામ નારાયણ રાખજો. આજકાલના લોકોને જૂના નામ પણ સારા રાખતા નથી. એવું સમજે છે કે જૂનું બધું ખરાબ છે, અમે બધું નવું શોધી કાઢીએ. આપણો જૂનો ધર્મ હલકો નથી. પુત્રના નામ ઉપરથી માતા પિતાના બુદ્ધિની પરીક્ષા થાય. નામ એવું રાખો જે બોલવાથી ભગવાન યાદ આવે. નામ એવું રાખો જે બોલવાથી સત્કર્મની પ્રેરણા મળે. તારા પુત્રનું નામ નારાયણ રાખ, તારું કલ્યાણ થશે. હવે અમે જઈએ છીએ. સંતો ત્યાંથી નીકળી ગયા. અજામિળના મન ઉપર એની બહુ અસર થઈ છે. કેવા સંત! મેં એમનું અનેક વાર અપમાન કર્યું, છતાં મને કહેતા હતા તારું કલ્યાણ થાય, કલ્યાણ થાય. અજામિળના ત્યાં બાળકનો જન્મ થયો. સંતોની આજ્ઞાથી એને પુત્રનું નામ નારાયણ રાખ્યું છે. પુત્રમાં એની પ્રીતિ છે. આખો દિવસ નારાયણના પાછળ પડે છે. નારાયણ અહીંયા આવો, નારાયણ તું ક્યાં ગયો હતો, નારાયણ તે ખાધું કે નહીં. પુત્રના નિમિત્તથી નારાયણ 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 બોલવા લાગ્યું. નારાયણ 7-8 વર્ષનો થયો. એક વાર અજામિળને પકડવા માટે યમદૂતો આવ્યા હતા. જે અતિ કામી છે, જેને અતિ પાપ કર્યું છે, એ આયુષ હોવા છતાં મરે છે. મૃત્યુના 2 ભેદ બતાવ્યા છે, અપમૃત્યુ અને મહામૃત્યુ. આયુષ હોવા છતાં મરે એને અપમૃત્યુ કહે છે. આયુષ પૂરું થયા પછી મરે એને મહામૃત્યુ કહે છે. અપમૃત્યુનું નિવારણ થઈ શકે છે. અજામિળે બહુ પાપ કર્યું હતું અને તેથી એને યમદૂતો પકડવા માટે આવ્યા હતા. ભયંકર યમદૂતોને જોતા ગભરાયો. એને દીકરો નારાયણ યાદ આવ્યો.
પુત્રમાં પ્રીતિ હતી. નારાયણ નારાયણ પુત્રને બોલાવે છે. બાળક રમવા ગયો, પિતા પાસે આવ્યો નહીં. અજામિળના મુખમાંથી 2 વાર નારાયણ નારાયણ શબ્દ નીકળ્યો છે. વૈકુંઠમાં પ્રભુએ તે સાંભળ્યું છે. ભગવાનની આજ્ઞા થઈ, પાર્ષદોને કહ્યું જાઓ જલ્દી, નારાયણ નારાયણ બોલે છે. પાર્ષદોએ કહ્યું એ આપનું નામ લેતો નથી, એના દીકરાનું નામ નારાયણ છે. કે ગમે તે હોય નામ તો મારું લે છે. ભગવાનને પોતાના નામની બહુ કિંમત છે. મારું નામ બગડે છે, ભલે પુત્રના નિમિત્તથી, પણ નામ તો મારું એને લીધું છે. આ જીવ ઉપર એક સંતની કૃપા થઈ છે. આનું કલ્યાણ થશે. તમે જાઓ. વિષ્ણુદૂતો દોડતા આવ્યા છે. યમદૂતોને કહ્યું આને તમે છોડો. યમદૂતોએ અજામિળનું ચરિત્ર સંભળાવ્યું છે. આ મહાપાપી છે, બ્રાહ્મણનો દીકરો. 20-21 વર્ષનો થયો ત્યાં સુધી સંધ્યા કરતો હતો, ગાયત્રી જપ કરતો હતો. એકવાર જંગલમાં દર્ભ સમિધા લેવા માટે ગયેલો. એક વેશ્યા શૂદ્ર સાથે રમતી હતી. વારંવાર જોવા લાગી. આંખ બગડ્યા પછી મન બગડે. કામ આંખમાં આવે છે, પછી મનમાં જાય છે. બ્રાહ્મણનો દીકરો, સંધ્યા ગાયત્રી કરનારો, એક વેશ્યા શૂદ્ર સાથે રમે છે તે જોવા લાગ્યો. એનું જીવન બગડ્યું. રજાના દિવસે સિનેમા જોનારનું મન કેવું રીતું હશે. બ્રાહ્મણનો દીકરો એકવાર વેશ્યાને જોવાથી મન બગડ્યું. વેશ્યાના ઘેર ગયો. પાપનો આરંભ આંખથી થાય છે, પતન આંખથી થાય છે, અને ભક્તિનો આરંભ પણ આંખથી જ થાય.